મામા તમે કેમ ઘરમાં ના આવ્યા અને મને અહીંયા આવી રીતે કેમ બોલાવી? બેટા મને તારી ચિંતા થતી હતી. તું ઠીક તો છે ને? હા મને શું થવાનું હતું, પણ તમે અચાનક અહીંયા? બેટા વાત જ જાણે એમ હતી કે હું બધાની સામે કહી શકું એમ નહોતી. બેટા મારે તને જાણ કરવી હતી કે પોલીસે ડોક્ટર સુભાષના ક્લિનિક, ઘર અને હોસ્પિટલ ઉપર તપાસ શરૂ કરી દીધી છે. એ લોકો બધા જ રેકોર્ડ ચેક કરી રહ્યા છે. બેટા હું મારા માણસો પાસેથી ધ્વનિતની ફાઇલ કઢાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ બેટા તને જાણ કરવી એ મારી ફરજ બને છે, કારણ કે કાલ ઉઠીને કંઈ પણ થઈ શકે એમ છે. બેટા જો પોલીસને ખબર પડી ગઈ કે ધ્વનિતનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ગેરકાયદેસર થયું છે તો બધા જ પ્રોબ્લેમ આવી જશે. બેટા શું વિચારે છે? તમે ગમે તે કરો પણ પોલીસના હાથમાં એ ફાઇલ ના આપવી જોઈએ. તમે કહેશો એ બધું જ કરવા તૈયાર છું, પણ ધ્વનિતને કંઈ ના થવું જોઈએ. સરગમ, સરગમ, સરગમ તું ક્યાં જતી રહી હતી? હું મોન્ટી મામાને મળવા ગઈ હતી. બોલો ને શું કામ હતું? ઠીક છે, હું શું કહું છું કે ધ્વનિત જ્યારથી હોસ્પિટલથી આવ્યો છે ને તારી સાથે એક પ્લેટમાં જમવા નથી બેઠો, અને આજે તારી સાથે એક પ્લેટમાં નાસ્તો કરવા બેઠો. અને તને યાદ છે તે મને કીધું હતું કે ધ્વનિતે તને પહેલી વાર સરપ્રાઈઝ આપી હતી ટેરેસ પર બધું ડેકોરેટ કરીને, તો આજે આપણે ટેરેસ પર જઈને બધું ડેકોરેટ કરી અને એને બધું યાદ અપાવીએ તો? ના, એ મારા માટે નહીં, પણ તમે અને રેવા એક પ્લેટમાંથી ના જમો એટલા માટે મારી સાથે એક પ્લેટમાં જમવા તૈયાર થયો હતો. નહીં, તારી કોઈ ગેરસમજણ થતી હોય એવું મને લાગે છે. બની શકે કે કદાચ તમે જે વાત કહો છો એ સાચી હોય, પણ હવે મેં નક્કી કરી લીધું છે, એટલે તમારે અને રેવાયા નાટક કરવાની કોઈ જરૂર નથી. સરગમ આ તું શું બોલી રહી છે? તને ખબર છે કે રેવાને જે કરવું હોય એ કરે. સરગમ આ તું કેવા ટોનમાં વાત કરી રહી છે? અત્યારે મારી પરિસ્થિતિ શું થઈ ગઈ છે એ હું તમને કેવી રીતે સમજાવું? બે ઘટનાઓ એક સાથે ચાલે છે. શું વિચારી રહી છે? અત્યારે મારે કંઈ જ ડિસ્કસ નથી કરવું. મેં તમને કહ્યું ને કે હવે આ નથી કરવાનું. અત્યારે મારી પરિસ્થિતિ શું છે એ હું તમને નહીં સમજાવી શકું, પણ એટલું ચોક્કસ કહીશ કે પ્લીઝ હવે તમે આ બધામાં ઇન્ટરેસ્ટ ના લો. અરે હું કેવી રીતે ઇન્ટરેસ્ટ ના લઉં? મારે એની નજીક આવું છે, હું રેવાને ચાહવા લાગ્યો છું. ખરેખર? હા, અને આ વાતની જાણ મેં ધ્વનિતને પણ કરી છે. ધ્વનિત આ વાત જાણે છે તો પણ એ રેવાથી આકર્ષાય છે. આ વાતની જાણ હું તને પણ કરવાનો હતો, પણ મને ડર હતો કે રેવા ક્યાંક મને ના પાડી દે. તમે તમારા મનની વાત મને કરી એના માટે થેન્ક યુ સો મચ. પણ જો તમે રેવાને ખરેખર પ્રેમ કરતા હો તો એનો પ્રેમ મેળવવા માટે તમારે નાટક કરવાની જરૂર નથી. જો તમને એના માટે ફિલિંગ્સ હોય તો તમારે એને કહી દેવું જોઈએ. એના માટે હવે આ બધું નાટક કરવાની કોઈ જરૂર નથી. જો તમારે એને પ્રપોઝ કરવા માટે મારી મદદની જરૂર હોય તો હું ચોક્કસ મદદ કરીશ, પણ પ્લીઝ હવે બીજું કંઈ બોલતા નહીં કે બીજું કંઈ ડિસ્કસ ના કરતા. પ્રેમની રમત એ દુનિયાની બધી રમતો કરતા સૌથી અઘરી રમત હોય છે. એમાં જીત મળશે કે નહીં એ તો ખબર નથી, પણ કોઈક ને કોઈક આ રમત રમ્યા પહેલા જ હારી જાય છે. ચિરાગભાઈ, મને પૂછીશ નહીં કે હું ક્યાં ગયો હતો? ના, કોઈ જરૂરી કામથી જ ગયો હોઈશ ને, પૂછીને પણ શું કર? જો તારે મને જણાવવું જ હોત તો જતા પહેલા કહીને ગયો હોત ને. તારે પણ મને ઘણું બધું પહેલાથી જણાવવાનું રહ્યું હતું. તું શેની વાત કરે છે? હું ડોક્ટર સુભાષની હોસ્પિટલમાં ગયો હતો. શું? તારે ત્યાં જવાની શું જરૂર હતી? કારણ કે મારે જાણવું જરૂર હતું કે કયા ફેમિલીએ એમના ફેમિલીના મેમ્બરનું હાર્ટ મને ડોનેટ કર્યું છે. પણ તારે શું કામ જાણવું છે? કેમ મને અધિકાર નથી આ જાણવાનો? મને અધિકાર છે કે કોના ધબકારે હું જીવી રહ્યો છું. હાલ તું છે એ વાત ઇમ્પોર્ટન્ટ નથી.
ઇમ્પોર્ટન્ટ નથી? હું જેના કારણે જીવી રહ્યો છું ઇમ્પોર્ટન્ટ છે જ. અને એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે મને ખબર પડી ગઈ છે કે ડોક્ટર સુભાષનું મર્ડર તો થયું હતું, પણ એમની હોસ્પિટલમાં એમના પર ઇન્ક્વાયરી બેઠી છે. એ લોકો ઇલીગલ ટ્રાન્સપ્લાન્ટનો ધંધો કરી રહ્યા હતા, એ પણ મને ખબર પડી ગઈ છે. સરગમ, સરગમ, ક્યાંક મારું ટ્રાન્સપ્લાન્ટ ઇલીગલ તો નથી ને? ના ના, એવું કંઈ નથી. તું ખોટું વિચારી રહ્યો છે. જો એવું જોઈએ તો સારું છે, કારણ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઇલીગલ નીકળ્યું ને તો એનો સીધો મિનિંગ એમ થાય છે કે મેં કોઈનો જીવન જીવવાનો હક છીનવી લીધો. તે છળથી મને હાર્ટ તો મેળવી દીધું, પણ મારો જીવ બચાવ્યો છે, પણ મારા પ્રેમને નહીં. તને એમ લાગે છે કે આમ કરીને તું તારા ધોનીતને પામી લઈશ, પણ તું આમ તારા ધોનીતને નહીં પામી શકે. સરગમ, અરે મને તો એ વાતનો દુઃખ થાય છે કે ફેમિલી પર કેટલું બધું દુઃખ પહોંચ્યું હશે, એમની સાથે કેટલું મોટું ફ્રોડ થયું હશે. મેં કોઈની સાથે ફ્રોડ નથી કર્યું. કોઈનાથી કોઈ વાત છુપાવીને એ પણ એક મોટો ફ્રોડ જ છે. સરગમ, મારે બસ એટલું જાણવું છે કે મારું ટ્રાન્સપ્લાન્ટ લીગલ છે કે નહીં. હું તારી નજરમાં સાચી ખોટી કે દોષી હોઈ શકું છું, પણ હું તને પ્રેમ કરું છું અને મારા પ્રેમને બચાવવા માટે મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું. કોઈનો જીવ નથી લીધો, મેં ફક્ત તને બચાવ્યો છે, કારણ કે હું તને ગુમાવવા નહોતી માંગતી. તો તું એમ વિચારે છે કે ભવિષ્યમાં આ વાત મને ખબર પડશે અને તું મને નહીં ગુમાવી દે? એટલે શું મેં તને ગુમાવી દીધો છે કે ગુમાવી દઈશ? એ બધી મને ખબર નથી. મને બસ એટલી જ ખબર છે કે અત્યારે મને બહુ ગિલ્ટ ફીલ થઈ રહ્યું છે. તું કહેતી હોય છે ને કે તું બહુ બદલાઈ ગયો છે ધ્વનિત, તો કદાચ હું બદલાઈ ગયો છું એનું કારણ પણ એ જ છે કે તું હવે પહેલા જેવી સરગમ રહી નથી. કારણ કે મારી સરગમ ક્યારેય કોઈનું ખરાબ કરીને પોતાનું સારું તો ના જ કરે. અને જો તારા હાથ કોઈ બીજાના લોહીથી રંગાયેલા હશે ને સરગમ, તો આ હાથ ક્યારે મારા હાથમાં નહીં આવે, ક્યારે નહીં. ધ્વનિત, 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 શું થઈ ગયું છે તને? તે સવારે પણ મારી વાતનો જવાબ ના આપ્યો. પ્રેમની અને ઇમોશનની રમત રમનારા માણસો મને સહેજ પણ પસંદ નથી. વોટ? તું કહેવા શું માંગે છે? તું મને એમ કહેતી હતી ને કે ચિરાગભાઈ તને ઓડ ફીલ કરાવે છે. એ રોજ તારી આગળ પાછળ ફરે છે, પણ હકીકત તો કે બીજી જ છે. હકીકત એ છે કે તું જ એમનો હાથ પકડે છે, તું જ એમનો હાથ તારા ખભે મૂકે છે. તો આ બધું શું છે? અચ્છા, તો તને ઈર્ષ્યા થાય છે? મને ઈર્ષ્યા શું કામ દેવાની? તું ચિરાગભાઈ માટે મારા મનમાં ઝેર ભરવા માંગે છે? ના, હું જે કંઈ પણ કહી રહી હતી એ સાચું હતું. તને તો આવું કંઈ જ નથી. અરે તું આટલું બધું જુઠ્ઠું કેવી રીતે બોલી શકે છે? અરે મેં મારી સગી આંખે જોયું છે. એ બધું શું ખોટું છે? મને લાગે છે કે મારે તને હકીકત કહી દેવી જોઈએ. હું આ બધું નાટક કરતી હતી આ બધું, અને એ પણ તારા માટે. હવે આ વાત વધારે છુપાવી નહીં શકું. અરે હદ થઈ ગઈ. હું કોઈના માટે સારું કરવા જાઉં અને હું જ ખરાબ દેખાઉં? તારે હકીકત સાંભળવી છે ને? સાંભળવી છે ને તારે હકીકત? તો સાંભળ. તારી પત્ની સરગમ તને માનસિક રીતે બીમાર વ્યક્તિ ગણે છે. એવું બની જ ન શકે. તને વિશ્વાસ ના આવતો હોય ને તો ચિરાગને પૂછી જો. એણે કહ્યું હતું કે તું માનસિક રીતે બીમાર છે અને તને પહેલાની જેમ ફીલ કરાવવા માટે જ તારી અને સરગમની હેપી મોમેન્ટ્સને રીક્રિએટ કરવી છે. હવે તારું સારું થતું હોય તો હું ના કેવી રીતે પાડું? મારે અને ચિરાગને ધ્વનિત અને સરગમ જેવા બનવાનું છે. એટલે જ હું ચિરાગ સાથે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું નાટક કરી રહી હતી. શું? હા, પહેલા મને પણ વિશ્વાસ નહોતો આવતો,
પણ ખબર નહીં એણે મને સર્ટિફિકેટ્સ બતાવ્યા અને એવું કહ્યું કે તારી માનસિક હાલત બરાબર નથી અને તારી ટ્રીટમેન્ટ માટે ડોક્ટરે આ જ સજેસ્ટ કર્યું છે. હવે આ બધું શું છે એ બધું તું એને જ પૂછી લે. ધ્વનિત તું આ બધું ભૂલી જા. તું સરગમને કહીશ નાખે તો તને મારા સમજ. જો તે સરગમને કહ્યું કે આ બધી વાત મેં કરી છે, હું તો તારા મગજમાંથી ફક્ત ગેરસમજણ દૂર કરવા માટે કહી રહી છું. સરગમ મારા વિશે આવું વિચારે છે? સરગમ જાણશે એ પહેલા તો એનો પતિ મનથી એનાથી બહુ જ દૂર જતો રહ્યો હશે. લાવ હું પીરસી દઉં છું. અરે બેટા, તું ધ્વનિત સાથે જમવા બેસી જા, હું તને ગરમા ગરમ રોટલી પીરસી દઉં છું. મેં જમી લીધું છે. ધ્વનિત વગર જ જમી લીધું? મને ભૂખ લાગી હતી તો મેં જમી લીધું. હું ગરમા ગરમ રોટલી લઈને આવું. ચિરાગભાઈ, સરગમે તમને કોઈ નાટક કરવાનું કહ્યું હતું? આ તો કેવી વાત કરી રહ્યો છે? ચિરાગભાઈ, મને બધી જ ખબર પડી ગઈ છે. તમે માત્ર હા કે નામાં જવાબ આપો. સરગમે તમને અને રેવાને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું નાટક કરવાનું કહ્યું હતું? હા. તો એમાં આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? સરગમે જે કર્યું એ સારા માટે જ કર્યું છે ને. ધ્વનિત, સરગમ, શું થયું બેટા? મોટી બા, ધ્વનિત આજે ડોક્ટર સુભાષની હોસ્પિટલમાં તપાસ કરવા ગયો હતો કે એને હૃદય કોણે આપ્યું છે. આ પ્રશ્ન મારા મગજમાં પણ કેમ નહીં આવ્યો? કોણ ફેમિલી હશે જેણે ધ્વનિતને હૃદય આપ્યું હશે? એ વખતે મેં હોસ્પિટલમાં જોયું તો મને કોઈ જ નહીં દેખાયું અને હું ધ્વનિતની એટલી ચિંતામાં હતી કે આવો વિચાર મારા મનમાં આવ્યો જ નહીં. પણ વાત ખાલી આટલી નથી. મેં તમારાથી એક વાત છુપાવી છે. શું? ધ્વનિતનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઇલીગલ હતું. શું? તે બહુ જ ખોટું કર્યું સરગમ, બહુ ખોટું કર્યું આતે. પણ એ વખતે મારી પાસે ધ્વનિતને બચાવવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જ્યાં સુધી ઉપરવાળો બેઠો હોય ને ત્યાં સુધી રસ્તા નક્કી કરવાનું કામ એના પર છોડી દેવું જોઈએ. અરે તું આવું વિચારી પણ કેવી રીતે શકે? આ છે મારા સંસ્કાર સરગમ. મને માફ કરજો મોટી બા, પણ કુદરતે આપેલું દુઃખ એટલું મોટું હતું કે એને પાર પાડવા માટે મારે અસત્યનો સહારો લેવો પડ્યો. પણ હવે પ્રોબ્લેમ એ છે કે પોલીસ ડોક્ટર સુભાષની હોસ્પિટલમાં તપાસ કરી રહી છે અને જો ધ્વનિતનો કેસ એમના હાથમાં આવી ગયો તો બહુ મોટી મુસીબત થઈ જશે. મોટી બા, તમે ઠીક તો છો ને? તમને શું થાય છે મોટી બા? મોટી બા, સરગમ, ત્યાં કેમ ઊભી છે બેટા? અંદર આવ ને. શું થયું બેટા? મોટી બા, હું સરગમ, બહાર આવ, મારે તારી સાથે વાત કરવી છે. ધ્વનિત,
ધ્વનિત, તું આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? અને તે બધાને ભેગા કેમ કર્યા છે? તું શું વાત કરવા માંગે છે? તારે જે વાત કરવી હોય શાંતિથી કર. ધ્વનિત, શું થયું? તારા મનમાં મારા માટે જે ગેરસમજણ છે ને એને દૂર કરવા માટે મેં તને અહીંયા બોલાવી છે. પોખરાજ અંકલ, તમને એવું લાગે છે કે હું માનસિક રીતે અસ્થિર છું? બેટા, શું બોલે છે તું? ચિરાગભાઈ, તમને એવું લાગે છે કે મારું માનસિક સંતુલન બરાબર નથી? લજ્જા આંટી, મોટી બા, તમને એવું લાગે છે તમને? એ તું કેવો પ્રશ્ન કરે છે? આવું કયું કોણે તને કે તારું માનસિક સંતુલન ઠીક નથી? સરગમે. મોટી બા પ્લીઝ, તમને હું હાથ જોડું છું, આ વખતે તમે વચ્ચે ના આવતા. તમે દર વખતે તમારી નાની વહુનો પક્ષ ખેંચો છો. મેં આવું ક્યારેય કહ્યું જ નથી કે તારું માનસિક સંતુલન અસ્થિર છે. મહેરબાની કરીને અત્યારે તો ખોટું ના બોલી સરગમ. ઓ નો, ધ્વનિત ફ્લોમાં મારું ક્યાંક નામ ના લઈ લે. તે મારા પર કાયદેસર કે ગેરકાયદેસર રીતે બહુ મોટો ઉપકાર કર્યો છે અને આના માટે હું તારો આભારી છું. થેન્ક યુ સો મચ. તું શું કહેવા માંગે છે? તું જે કરી રહી છે એ હું સાબિત કરવા માંગુ છું કે તું કેટલી ખોટી છે. તે ઘરના બધાના મગજમાં એવું ભરી દીધું છે કે મારું માનસિક સંતુલન એકદમ ખરાબ છે, જેથી બધા તારા પ્લાનમાં સામેલ થાય અને બધા મારી સામે રમત રમવા લાગે. મેં આવું કંઈ જ નથી કર્યું. તો પછી ચિરાગભાઈ અને રેવાને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનું નાટક કરવાનું કેમ કહ્યું હતું? તું શું સાબિત કરવા માંગે છે? તું બહુ મહાન છે, તું મારા પર કંટ્રોલ કરવા માંગે છે. તું જેમ ઈચ્છે એમ હું ચાલું? શું હું ચાવી રમકડું છું? બસ ધ્વનિત, સરગમે આ બધું કર્યું એમાં મેં એને સાથ આપ્યો છે, કારણ કે કેટલાય દિવસથી તારું વર્તન બદલાયેલું છે. સરગમને એની ચિંતા થતી હતી, એટલા માટે એણે આવું બધું કર્યું છે. હા, મને તારી ચિંતા થતી હતી. તું પોતે જ કહેતો હતો ને કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી તું કેવી રીતે વર્તન કરી રહ્યો છે તને પોતાને જ નથી સમજાઈ રહ્યું. તો બસ તારી જૂની યાદોને તાજી કરવા માટે મેં આ બધું કર્યું છે. પણ એનો અર્થ એ નથી કે તારું માનસિક સંતુલન અસ્થિર છે એવું સાબિત કરવા માંગતી હોઉં હું. મેં આ શબ્દોનો ઉપયોગ ક્યારેય કોઈની સામે કર્યો જ નથી. બસ, બહુ થયું. તે આ બધું પોતાની જાતને મહાન દેખાડવા માટે કર્યું છે. તે મારો જીવ બચાવીને જિંદગીભર માટે મને ગુલામ બનાવવાનો વિચાર કર્યો હતો. તે આ બધું પોતાની ક્રેડિટ મેળવવા માટે કર્યું છે. બસ સરગમ, તું મહાન છે અને હું નબળો. બસ ખુશ. મેં કશું જ ક્રેડિટ લેવા માટે નથી કર્યું. મને લાગ્યું કે તું બદલાઈ રહ્યો છે તો મેં મારા ત્વરિતને પાછા મેળવવા માટે આ બધું કર્યું છે. તે તારા સ્વાર્થ માટે ચિરાગભાઈને રહેવાનો ઉપયોગ કર્યો અને હવે તું મારો ઉપયોગ કરી રહી છે. તું એક નંબરની સ્વાર્થી છે, એકદમ સ્વાર્થી. સ્વાર્થી છું? હું સ્વાર્થી છું? હું સ્વાર્થી છું? છેલ્લા કેટલાય દિવસથી હું સ્વાર્થી છું, પોઝેસિવ છું, શંકા કરું છું અને ન જાણે શું સાંભળવા મળ્યું છે મને. પણ જો તને એવું લાગતું હોય કે હું સ્વાર્થી છું તો હું છું સ્વાર્થી. કારણ કે મને મારો પતિ જોઈએ છે. હું છું પોઝેસિવ કારણ કે મારી આખી દુનિયા તારાથી શરૂ થાય છે ને તારી ઉપર જ પૂરી થાય છે. અને જો આમાં તને મારો સ્વાર્થ લાગતો હોય ને તો છું હું સ્વાર્થી. મારા પરિવારને મેળવવાનો સ્વાર્થ છે, મારા પતિને મેળવવાનો સ્વાર્થ છે. અને જો આવી રીતે સ્વાર્થી સાબિત થવાતું હોય ને તો દુનિયાની દરેક સ્ત્રી સ્વાર્થી છે. અને મેં તારો જીવ બચાવીને કોઈ ઉપકાર નથી કર્યો અને હું ક્યારેય જતાવતી પણ નથી. પણ તેમ છતાં જો તું એવું માનતો હોય ને તો તું એવું રાખ, કારણ કે હું જાણું છું અને ભગવાન જાણે છે કે હકીકત શું છે. પણ ધ્વનિત, સંબંધોમાં જ્યારે સંવાદ ઓછા થઈ જાય ને સાબિતી વધી જાય ને ત્યારે એ સંબંધોમાં ઉધઈ લાગી જાય છે. અને તું એ ઉધઈને જલ્દી જ ઓળખી જાય ને તો સારું છે.